ગઈકાલે મોટા બારમણનો જે આપણે વિડીયો મૂક્યો હતો એની એફઆઈઆર રાત્રે થઈ ગઈ છે અને 2 આરોપીની ધરપકડ પણ થઈ છે. આની અંદર ટોટલ 8 આરોપીના નામ લખાવ્યા હતા, પણ પોલીસ મહેરબાન હોય એટલે માત્ર 2 જ આરોપીના નામ લખાણા છે. અત્યારે હું ફરિયાદીના ઘરે આવ્યો છું. આપણે એની પાસેથી પહેલાં પૂરી હકીકત જાણીએ, કેમ કે જાણવા મળતી વિગત મુજબ આપણે જે વિડીયો મૂક્યો હતો મારામારીનો એ તો પછી પાછળથી જે ભાઈ આવ્યા હતા અને એણે બનાવ્યો છે એ અધૂરો વિડીયો છે. બાકી હકીકતમાં તો પહેલાં પણ જે માર મારવામાં આવ્યો હતો એ તમામ વિગત આપણે ફરિયાદી પાસેથી જાણીએ. અને બીજું એ કહેવાનું કે ગઈકાલે ગણપતિ વિસર્જનના બંદોબસ્તમાં એ રાયડી ડેમ ઉપર એક પીએસઆઈ, એક એએસઆઈ, 2 હેડ કોન્સ્ટેબલ, 5 હોમગાર્ડ અને 2 જીઆરડી આટલા લોકો ફરજ પર તૈનાત હતા. માત્ર વિડીયોમાં દેખાતા 2-3 જણા સિવાય તમામ દૂર ઊભા આ તમાશો જોઈ રહ્યા હતા. એ પીએસઆઈ ને એએસઆઈ બધીના લિસ્ટ અને નામ આપણી પાસે છે, હમણાં હું જાહેર કરીશ. પણ પહેલાં આપણે ભાઈ સાથે ચર્ચા કરી લઈએ. શું નામ તમારું? લલિતભાઈ કાનજીભાઈ વાળા. લલિતભાઈ, હું બનાવ બીનો હતો? બનાવમાં સાહેબ એવું હતું કે અમારું ત્યાં સોલારમાં કામ ચાલુ હતું, બરાબર. અને ત્યાં મારે તો તબિયત બરાબર નહોતી એટલે અમે હું મારા કાકા છે ને તો ત્યાં અમે આટો મારવા ગયા હતા સાઈડ ઉપર. તો તડકો થોડોક વધારે હતો, મને એમ થયું કે આપણે નાતા જઈએ અહીંયા. તો અમે અમારી રીતે ત્યાં નાવા ગયેલા, બરાબર. તો ત્યારે તો એ કોઈ લોકો નહોતા, બીજા ગણેશ વિસર્જન કરવા આવ્યા હતા ત્યારે. અને ત્યારે અમે નાવા ગયેલા ત્યારે એ પાછળથી આવેલા કે ભાઈ અમારે ગણેશ વિસર્જન કરવું છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, ભગવાનનું કાર્ય છે, એમાં કાંઈ આપણે અટકાયત નથી કરવી, અમને કાંઈ વાંધો નથી, બરાબર. તો એ લોકો કાંઈ વાંધો નહીં, તો હવે તમે નીકળી જાઓ. તો મારા કાકા છે આગળ નીકળી ગયા અને મારા થોડોક પગમાં દુખો હોવાને કારણે થોડોક 2 મિનિટની વાર લાગી. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, થોડી વાર તમે 1 મિનિટ 2 મિનિટ રાહ જુઓ તો હું નીકળી જાઉં છું. તો એ ભાઈ કે બીજો એક ભાઈ બોલ્યો પાછળથી કે ભાઈ નીકળ ને તું. તો પાછળથી બીજો ભાઈ બોલ્યો એ કે હું એને ઓળખું છું, એ કે ઢેઢો છે, બરાબર. એવી રીતે અડધું કરીને ગાળો બોલવા મળ્યા. તો મારા કાકા આવીને કીધું કે ભાઈ તમે ગાળો ન બોલો, આપણે અહીંયા કાંઈ મારામારી કરવા નથી આવ્યા, બરાબર. ભગવાનનું કાર્ય છે તો આપણે આ કાર્ય કાંઈ બગાડવા નથી માંગતા, અમારો કાંઈ ઈરાદો નથી, બરાબર. આવી રીતે બોલતા તે ધોલ થપાટ કરીને મારામારી કરવા લાગ્યા, બરાબર. બરાબર. પછી બનાવ હતો અને ત્યારે જીઆરડી આવીને બચાવ કરી કર્યું હતું, બરાબર. ફરિયાદ દાખલ કરી, એમાં કેટલા જણાના નામ લખાવ્યા હતા? ફરિયાદ દાખલમાં કુલ 8 જણા જ હતા, પણ એમાં 2 આરોપીના નામ નાખવામાં આવ્યા છે, બરાબર. બરાબર. અને બીજાનો આપણે ઉમેરો કરવાનો છે. ડીવાયએસપી સાહેબ મળવા આવવાના હતા ને? હજી ડીવાયએસપી સાહેબ મળવા નથી આવ્યા, જમાદારનો ફોન આવ્યો હતો, હજી આવ્યા નથી, બરાબર. બરાબર છે. અને ત્યાં આ તમે હમણાં કીધું કે જીઆરડી વાળા બચાવવા આવ્યા હતા, એની સિવાયના જે બંદોબસ્ત ઉપર બીજી પોલીસ હતી એ બધી ત્યાં જ હાજર હતી? હા, બધા હાજર હતા ત્યારે. તો બરાબર ને, હાજર જ હતા ને, કાંઈ વાંધો નહીં. કાલના બંદોબસ્તમાં રાયડી ડેમમાં જે પોલીસ તૈનાત હતી એમાં પીએસઆઈ શ્રી આરવી સોલંકી, એએસઆઈ ભરતભાઈ વાળા, પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ શિયાળ, પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઈ ખાચર, હોમગાર્ડ મંસૂરી દાઉદભાઈ, અહેમદભાઈ દાઉદભાઈ, ટાંક લાલજીભાઈ અરજણભાઈ, સાંખટ હરિભાઈ સૌજીભાઈ, સોલંકી રાજુભાઈ જીવણભાઈ, પઠાણ કયુબભાઈ ઇબ્રાહીમભાઈ અને જીઆરડીમાં કાળુભાઈ ગુગાભાઈ ચૌહાણ, ભગીરથભાઈ રાણીંગભાઈ ખાચર અને સુરેશભાઈ બાલાભાઈ મકવાણા હતા. તો આ બધાએ ત્યાં ફરજ પર હાજર હતા, તો આ લોકોને સાક્ષી બનાવવા જોઈએ. અને બીજું કે ઉપરી અધિકારીઓને પૂછવું જોઈએ કે તમે ત્યાં હાજર હતા અને છતાંય આ બનાવ બન્યો તો તમે ત્યાં તમાશો જોતા હતા, એટલે તમને આ વર્દી તમાશા જોવા માટે આપી કે દલિતોમાંથી અત્યાચાર થતો હોય એટલે આપણે અદબવાળી જોવાની, ફરિયાદ લેવાની નહીં. અને ફરિયાદ લેવા આવે ત્યારે
એન કેન પ્રકારે કોઈ પણ આળિયા ગોળિયા કરી અને આરોપીઓને બચાવવાના. આની અંદર ડીવાયએસપી સાહેબનો નંબર નાખું છું, ખાંભા પીએસઆઈ સાહેબ છે એનો નંબર નાખું છું. એને પૂછજો કે તમને દલિતોથી વાંધો શું છે, ખબર તો પડે. તો આગળ શું કરવું એ આપણે પછી નક્કી કરીએ.